કે વિવેકાનંદ સ્વામી એક ભારતની બહુ મોટી હસ્તી થઈ ગઈ. હસ્તી કહેવાય ને, તો આખી સંવત 1892 જ્યારે શિકાગોની અંદર, અમેરિકામાં શિકાગો ખાતે જ્યારે વિશ્વ ધર્મ પરિષદ હતી અને એમાં જ્યારે એમને જવાનું થયું, એ વખતે એમની 24-25 વર્ષની ઉંમર હતી. આખી ધર્મ સંસદને એમણે હલાવી નાખેલી, હચમચાઈ નાખેલી. બોલો, આખા દુનિયાના તમામ ધર્મો ના બધા ધર્માચાર્યો ત્યાં આવેલા અને ભારત તરફથી વિવેકાનંદજીનું પ્રવચન રાખેલું. ત્રીજા દિવસે એમનું પ્રવચન હતું. 13 દિવસની ધર્મ સંસદ હતી. 13 દિવસનો મોટો ભવ્ય ધર્માચાર્યોના પ્રવચનો રોજ થતા. બધાને મેક્સિમમ અડધો કલાક આપવામાં આવતો, ફક્ત 30 મિનિટ. ત્રીજા દિવસે વારો આવ્યો કે ઇન્ડિયાથી આવેલા વિવેકાનંદજીનું પ્રવચન છે. ઉંમર નાની, 24-25 વર્ષના યંગ ભક્તોને. એ વખતે ભારતને બધા એવી માન્યતા હતી કે ભારત તો બહુ પછાત દેશ છે. આપણી નામના એવી હતી કે ભારત એટલે ઇન્ડિયા ઇઝ ટુ પુઅર એન્ડ ટુ લોઅર. પછાત દેશ કહેવાતો. લોકોને ભારતની કોઈ વેલ્યુ નહોતી. એટલે કોઈને ભારતમાંથી આવેલા સંતનો પ્રવચન સાંભળવાની કોઈને ક્યારેય નહોતી. પણ વિવેકાનંદજી જ્યાં સભામાં ઊભા થયા, માય બ્રધર્સ એન્ડ માય સિસ્ટર્સ કરીને એમણે શરૂઆત કરી. એમનો પહેલો શબ્દ હતો, બોલો, માય બ્રધર્સ એન્ડ માય સિસ્ટર્સ, મારા ભાઈઓ અને બહેનો, એમ કહીને એમણે જે શરૂઆત કરી. 30 મિનિટમાં ભારત શું દેશ છે અને હિન્દુ ધર્મ શું છે એનો સાર 30 મિનિટમાં એટલો જોરદાર રજૂ કર્યો. આખી સભા, બધા વિદ્વાનો જે બધા ટીકા કરતા હતા ભારતની, ઇન્ડિયા ઇઝ પુઅર કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ લોઅર કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ નથિંગ, ઇન્ડિયા ઇઝ નથિંગ, એ બધું બોલનારા, બોલો, તાળીઓના ગડગડાટથી આખી સભાએ વિવેકાનંદજીને વધાવી લીધો. વન્સ મોરની નારા લાગ્યા. બોલો, અને ભારતનો ઇતિહાસ એવો કહે છે, મુક્તો, ભારતનો ઇતિહાસ એવું કહે છે. પછી રોજ દરેકને 13 દિવસમાં એક જ વખત પ્રવચન મળતું હતું, અડધો કલાક. માગણી એવી આવી સભામાંથી, મોટા મોટા વિદ્વાનો તરફથી, કે આ સંતનું રોજ પ્રવચન રાખો. બોલો, અને બાકીના પાછળના 10 દિવસ સુધી 10 દિવસ રોજ એમને 1 કલાક આપવામાં આવતો, રોજ 1 કલાક. હવે જેને અડધો કલાકમાં બધાને ગમગમાઈ નાખ્યા હોય, ત્યાં 13 દાડામાં કલાક મળે, શું થાય એનું? શું કરે કહો છે? બોલો, વિવેકાનંદ હોય 13 દાડાઓથી, અને 13 દિવસે એમનો આખું ભારતને આખા વિશ્વની અંદર ભારતની ઓળખ આપી દીધી, હિન્દુ ધર્મની ઓળખ આપી દીધી. મુક્તો એ 24-25 વર્ષના વિવેકાનંદમાં આવા ગુણ, આટલી બધી સ્પિરિટ જેને કહેવાય, મેઘાવી બુદ્ધિમત્તા હતી. આ બધું આવ્યું ક્યાંથી? ગુરુના રાજીપાથી. કેવી રીતે આવેલું? ગુરુના રાજીપાથી. એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ શિષ્ય ઉપરનો રાજીપો ક્યાં લઈ જાય? બોલો. પણ એમણે શું કેળવ્યું હતું સામે કે આવો રાજીપો થયો ગુરુનો? એક જ, ગુરુમાં નિર્દોષ બુદ્ધિ. ગુરુમાં નિર્દોષ બુદ્ધિ. જે મહાન પુરુષો થયા છે